રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દુ મુદ્દે જે નિવેદન આપ્યું એની આગ ગુજરાત સુધી પહોંચી। પહેલા કોંગ્રેસ ભવન પર હુમલો થયો, બાદમાં કાલે કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા। ગઈકાલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ભાજપના કાર્યકર્તા અને નેતાઓ પાલડી રાજીવ ગાંધી ભવન પહોંચી ગયા। ત્યાં કોંગ્રેસના નેતાઓ હાજર હતા અને પછી કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા। પથ્થરમારો થયો। 30 મિનિટ સુધી બંને પક્ષો ઝઘડ્યા। બંને પક્ષોના કાર્યકર્તાઓ એકબીજાને પથ્થર મારતા હતા, લાકડીઓ ઉગામી દીધી હતી અને બધું થઈ રહ્યું હતું ત્યારે પોલીસ પણ ત્યાં હાજર હતા। પોલીસ પણ ઘાયલ થયા છે, સાથે ભાજપના 1-2 કાર્યકર્તાઓ પણ ઘાયલ થયા છે અને જ્યારે પોલીસે કેટલાક કાર્યકર્તાઓ અને નેતાઓની ગઈકાલે અટકાયત કરી। પોલીસ તપાસ કરી રહી છે કે પહેલા પથ્થર કોણે માર્યા। જોકે બંને પક્ષના નેતાઓ એકબીજાના પક્ષ પર નાખવા પર લાગ્યા છે। ભાજપ કહે છે કે કોંગ્રેસે પથ્થર ઉપાડ્યા, કોંગ્રેસ કહે છે કે ભાજપના કાર્યકર્તાઓ વિરોધ કરવા આવ્યા અને એ લોકો રાજીવ ગાંધી ભવનમાં ઘૂસી રહ્યા હતા એટલે પથ્થર ઉપાડવામાં આવ્યા। અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અમિત શાહે આ મુદ્દે કહ્યું કે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પથ્થરો, દારૂની બોટલો અને એસિડની બોટલો ફેંકવામાં આવી છે, જેના કારણે અમારા 5 કાર્યકર્તાઓ ઇજાગ્રસ્ત થયા છે। જેની સામે કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે કહ્યું કે રાહુલ ગાંધીના નિવેદનને રાજકીય રૂપ આપવામાં આવી રહ્યું છે। ગઈકાલે જે હિંસા થઈ એ ઘટના ખૂબ જ ખરાબ છે અને હું એને સખત શબ્દોમાં વખોડું છું। તો પહેલાં એ બબાલના દ્રશ્યો જોઈએ અને નેતાઓએ જે નિવેદન આપ્યા એ સાંભળીએ। ફક્ત પ્લે કાર્ડ લઈને ઉભા હતા ત્યારે કોંગ્રેસના આગેવાનોએ પોતાની સાથે રહેલા વિધર્મી ગુંડાઓ અને ગુંડાઓને હુકમ કર્યો કે દોડીને આ લોકોને ધોઈ નાખો। કોંગ્રેસ કાર્યાલયમાંથી પાવડાના દંડા, દારૂની બોટલો અને ખૂબ મોટી સંખ્યામાં પથ્થરમારો અમારા છોકરાઓ પર કરવામાં આવ્યો। આજને ક્યાંક ને ક્યાંક ભ્રમિત કરીને, ગેરમાર્ગે દોરીને જે રીતે કાયદોનો વ્યવસ્થાને તોડવા માટે જે ભારતીય જનતા પાર્ટી આજ રાતથી જ જે રીતે રાજીવ ગાંધી ભવન કોંગ્રેસ પાર્ટીની કાર્યાલય ઉપર રાત્રે અંધારામાં જ્યારે કોઈના ત્યારે હુમલો કર્યો છે, તોડફોડ કરી છે અને જે નુકસાન પહોંચાડ્યું છે એને સીસીટીવી ફૂટેજ સાથે પોલીસની અંદર અમે ફરિયાદ પણ આપી છે, કમ્પ્લેન પણ આપી છે। કોંગ્રેસને ચેતવણી આપું છું કે આ ધંધા બંધ કરે, નહીં તો ઈટનો જવાબ પથ્થરથી આપતા અમને આવડે। કોંગ્રેસ પાર્ટીની ઓફિસ ઉપર ભારતીય જનતા પાર્ટી જે રીતે દેખાવો કરવા આવી અને જે રીતે ધડામધડા એમના ઉતરી ગયા અને કાયદો અને વ્યવસ્થાના હું માનું છું તોડી પાડવા માટેનો જે પ્રયાસ થયો છે, આ લોકશાહી અને પ્રજાતંત્ર માટે આજનો દિવસ કાળો દિવસ છે।